એટલે જયદીપભાઈ હું બનાવો છો? બસ જો ને ભજીયા બનાવી. ભજીયાનો પ્રોગ્રામ લાગે. હા આજ રજા વેલા હેર પડી ગઈ તો ઘેરે છે બધાને ફરમાઈશ હતી કે જયદીપ આજ તારા હાથના ભજીયા ખાવા છે. તો જો મેથી કૂટું છો, પછી આ મકાઈ લાવ્યા છે, મકાઈના કુંભળિયા કરવાના છે, પછી મેથી વાળા કરવાના છે, મરચાની પટ્ટી કરવાની છે, એવું કરવાનું છે. પટ્ટી થઈ જાવ ને તમારે? હા તો આજ મજા આવી જાય છે. તો આવો મેથી કૂટવા, મજા આવી જાય. મિત્રો મનસુખભાઈ આવી ગયા છે આપણને મેથી કૂટાવા. આપણે એને પૂછીએ આજ ભજીયા તમે બનાવશો કે હું? મારો જ વારો પડશે, આ તો એક તમને કહું છું. અને આપણે બે હાથ જશે મેથી કૂટવા, અને એની પાસે આપણે આ પત્તીના મરચા ખાવાના છે. પછી જો આ મેથી છે, એવું લાગે તો કુંભણિયા થોડાક મકાઈને બનાવીશું. એની સામગ્રી આવી ગઈ છે, કોથમરી છે, મેથી છે, મરચા છે, આ ચટણી આવી ગઈ છે. આમાં જો મિત્રો લોટ છે, આ ડોલરનો બધું આવી ગયું છે, લીંબુ બધું આવી ગયું છે. આપણે સુધારવા બે ગાડી આપણો છે, આ નામ જ છે મનસુખભાઈ. મેથી કૂટવા મનસુખભાઈ મેથી સુધારી નાખી છે. હવે મરચાનો વારો છે. મનસુખભાઈ મરચા તૈયાર લો. મરચા સુધારવા બેવું છે, અને પાછા મરચા સુધારી એટલે હાથમાં એક જબલું પહેરવું છે, નકર તો હાથ બળશે પાછા. એટલે મરચાની પટ્ટી હું સુધારી નાખું છું. ને નયનભાઈને કહેવાય કે હું તમારું કેવું છે? એને આવું હોય એ આવી જજો. એને પૈસા ખાવા હોય ને એને આવી જજો. જેને તો ખાવા હોય ને એને ઘરે રહેજો. ટેકો કેમ હાથમાં છે તમારે? એનું શું કરવાનું? ભજીયા બનાવવાના છે. પટ્ટી કોણ બનાવશે? તારા પપ્પા. હા હા મનસુખભાઈ, તમારા છોકરા એમ કે મારા પપ્પા બનાવે છે, તમારા બનાવે છે. આ જયદીપ કાકા બનાવવાનો છે, આપણે તો ખાલી ખાવાનું. પપ્પા મિત્રો આ કેવા લાવ, તમે તો લાવવાનું ગયું નહીં હોય. પપ્પા મને ખોલવું. ફોલવા માંડો આવ્યું જયદીપ કાકા પાસે ફોલવા માંડ લસણ. આ મનસુખભાઈને આપણે પટ્ટીવાળા મરચા ખવડાવવાના છે. રઘુ કરવે પણ આપણે બે ત્રણ મરચામાં રઘુ રહેવા દેવાનું છે. મનસુખભાઈને ખવડાવવાના છે તીખા તીખા પટ્ટીના, એને બહુ ભાવે. મનસુખભાઈ મેથી કૂટાઈ ગઈ છે, કોથમરીનો વારો છે. મેં મરચા કૂટી ગયું છે. મનસુખભાઈ મરચી આદુ તમારે કૂટવાનું છે. વાંધો નહીં, તમને ખાંડવું પડશે. મરચું લસણ ને બધું નાખી નાખીએ. ચાલો મિત્રો, આ બધું આપણે સુધારાઈ ગયું છે, કટિંગ થઈ ગઈ છે. બટેટા, મેથી, મરચું, આદુ, લસણની પેસ્ટ છે, મરચા બધું સુધારાઈ ગયું. શું હવે આપણે બનાવવાનો છે? ડોયો. આપણે મનસુખભાઈ જો આપણે બધું સુધાર્યું છે ને, એને હાવણી પકડાઈ દીધી. મોટભાઈ છે ને તોય પકડાઈ દીધી. એટલું નાનાનું રાખે.